પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગોસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ ચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી. ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, શ્રી લાલજી મહારાજ કી જય, શ્રી યમુના મહારાણી કી જય, પંચ ભગવદીય કી જય. વૈષ્ણવ છે 98માં મોહનદાસ અને જશોદાબાઈ. પહેલાં કવત આપી છે તો હું એ કવત જ લઉં છું. હા ચિત્રાવટચી વાચયો સંબંધી દાસ સુજાન, ભાવકરન મહારાજ ભયો પુષ્ટિ સદન પ્રમાણ, સેવન શ્રી ગોપેન્દ્ર સદા ભગવદી ઉર ભાવ, બદન પ્રત્યગુણ રસ બદા પિયુ પદ ચિત ઠેરાવ. એ હા શ્રવણ ચૌદશી રાસ સુન, ધર ચાહો તિત ધસે, મોહન જસોદા મગ્ન મન, વલ્લભી જન બીચ બાસ બસે, વલ્લભી જન બીચ બાસ બસે. ભાવાર્થ કહેતા કહે છે કે મોહનદાસ તથા જશોદાબાઈ બંને સંગી વૈષ્ણવ છે. એટલે કે મોહનદાસ અને જશોદાબાઈ એ બંને સંગી વૈષ્ણવ અને ચિત્રાવડ ગામે રહેતા. તેમણે મહારાજને ચિત્રાવડ પધરાવી પોતાના ઘરે પધરાવ્યા અને નામ નિવેદન લીધું. એટલે કે મહારાજને ચિત્રાવડ પધરાવ્યા. હવે અહીંયા ગોપેન્દ્રજીનું સદા સેવન વિરાજે એવું લખ્યું છે. એટલે જમનેશ મહાપ્રભુજી કે ગોપેન્દ્રજી એનો પૂરો મને ખ્યાલ નથી, પણ અહીંયા લખ્યું છે કે મહારાજને એમણે ચિત્રાવડ પધરાવ્યા પોતાના ઘરે અને સર્વે કુટુંબ સહિત પ્રભુશ્રીનું નામ નિવેદન લીધું. અને મહારાજે પણ કૃપા કરી અને પોતાના હસ્તાક્ષર એમને પધરાવી આપ્યા. એટલે કે સેવનની અંદર આ બંને જણને પ્રભુએ હસ્તાક્ષર પધરાવી આપ્યા. અને એની સાથે શું કર્યું પ્રભુએ? પુષ્ટિ પ્રણાલિકા આપના ઘરની તેમને બતાવી. એટલે કે સેવન તો પધરાવ્યું. હવે આ બહુ અગત્યનું છે. કેમ? કારણ કે જ્યારે તમે કોઈના ઘરની માળા બાંધો છો તો એ ઘરના નીતિ નિયમો પ્રમાણે ચાલવું પડે. જેમ નવી વહુઢા હોય એ લગ્ન કરીને જાય તો એને એના પિયરના ઘરના નિયમો ન ચાલે. સાસરિયામાં જાય તો એ સાસરિયાના જે નિયમો જે છે એ નિયમો પ્રમાણે એને ચાલવું પડે. તો અહીંયા પણ એવું છે કે જ્યારે તમે નામ નિવેદન પામો છો તો એ નામ નિવેદન જે ઘરનું પામ્યા છો એ ઘરની પ્રણાલિકા મુજબ તમારે ચાલવાનું રહે છે. એટલે કે પ્રભુ અહીંયા એમને હસ્તાક્ષર તો પધરાવ્યા જ, પણ એની સાથે સાથે આપણા ઘરની જે પ્રણાલિકા જે છે, આપણા ઘરના જે સિદ્ધાંતો છે એ પણ એમને સમજાવ્યા. અને જ્યારે એ સમજ્યા તો આ બંને જણ પણ એવા દ્રઢતાવાળા વૈષ્ણવ કે પ્રભુએ જે સિદ્ધાંતો આપ્યા છે, જે આપણા ઘરની પ્રણાલિકા આપી છે ને એ પ્રણાલિકા પ્રમાણે પ્રભુને જે સેવન છે એને મનથી સેવા લાગ્યા. અને જ્યારે તમે ભાવથી સેવા કરો ને તો પ્રભુ તમને સાનુભાવ જતાવે. અને ધીરે ધીરે આ હસ્તાક્ષરમાંથી પ્રભુ પણ એમને સાનુભાવ જતાવવા લાગ્યા. તે બંને ભગવદીને ભગવદીના સ્વરૂપનો ભર ઘણો હતો. એટલે કે પ્રગટ સ્વરૂપ બિરાજે કે સંગી વૈષ્ણવ એટલે એકબીજા ઉપર એ બીજા ભગવદી જે છે એના સ્વરૂપ ઉપર પણ બંનેને ઘણો જ ભર. પોતાનો લૌકિક વ્યવહાર છોડી સદા સર્વદા મહારાજ શ્રીના ચરણારવિંદનું ધ્યાન ધરતા. હવે પોતાના ઘરનું એ બંને જણાએ પ્રભુએ સેવન પધરાવ્યું, ભાવથી સેવા કરે છે, પ્રણાલિકા મુજબ સેવા કરે છે, માર્ગના સિદ્ધાંતોને અનુસરે છે અને ધીરે ધીરે લૌકિક જે છે એ બધું જ છોડી દીધું અને સદા સર્વદા પ્રભુશ્રીના ચરણારવિંદનું ધ્યાન ધરતા. હવે લૌકિક આપણે જોઈએ ને તો આપણા આ ગુણમાલ ભક્તમાલમાં જેટલા પણ ભગવદીઓ છે એમાં બધામાં મોટા ભાગે આવે છે કે એમણે પ્રભુનું સેવન કર્યું અને પછી ધીરે ધીરે જે લૌકિક જે છે એ એમણે બધું છોડી દીધું.
તો હવે લૌકિક તમે આજે કલિકાળમાં હું એક અહીંયા દ્રષ્ટાંત આપવા માંગુ એને ધ્યાનથી થોડું સમજીએ કે આજે પણ આપણે આપણા ઘરના સિદ્ધાંતોને અનુસરવું હોય ને તો ક્યાંક ને ક્યાંક આપણને કંઈક ને કંઈક નિંદા સાંભળવા મળે છે. તો આ ભગવદીઓ લૌકિક છોડ્યું તો એમને પણ સાંભળવા મળ્યું હશે કે નહીં? મળ્યું જ હશે. 100% વાત છે ને કે જ્યારે તમે સારા કામમાં જતા હોય ને તો સારા કામમાં બહુ વિઘ્ન આવે ને તમે જ્યારે એક માર્ગને અનુસરતા હોય ને તો એ માર્ગમાં પ્રભુ કસોટી પણ બહુ કરે. તેના માટે એક ખાલી દ્રષ્ટાંત લઈએ. એ એક વખત અકબરના દરબારમાં, અકબર રાજા જે છે એના દરબારમાં એક માણસ આવ્યો અને એણે એવું કહ્યું કે હું જે રસ્તે જાઉં છું મારા ઘરેથી, એ ઘરના રસ્તાની અંદર મને બહુ જ સારા અને ખરાબ વહેણ કરે, ખરું ખોટું મારા વિશે બોલ્યા કરે, મારી નિંદા કર્યા કરે છે. એટલે કામમાં મારું ધ્યાન રહેતું નથી. હું એ રસ્તા ઉપર જાઉં અને એ નિંદાની અંદર મારું મન સતત પરોવાયા કરે છે, ખરું ખોટું કયા કરે અને મને ચિંતા રહે છે અને એથી કરીને હું મારું કામ બરાબર કરી શકતો નથી. તો મારા આ પ્રશ્નનો તમે કંઈક નિકાલ આવે એવું કંઈક મને રસ્તો બતાવો. એટલે અકબર રાજા જે છે એ બિરબલને એમ કહે છે કે તમે કંઈક માર્ગ બતાવો, આ જે વ્યક્તિ જે છે એના દુઃખને દૂર કરો. હવે રાજા પાસે પ્રશ્ન લઈને આવ્યો એટલે નિરાકરણ તો કરવું પડે ને. એટલે બિરબલ જે છે બહુ ચતુર છે એટલે એમ કહે છે કે સારું, તો હું તમને એક ઉપાય બતાવું. તમારે પ્રશ્ન નહીં પૂછવાનું, પહેલાં આચરણ કરવાનું અને આચરણ પછી જો અઠવાડિયું આચરણ કરો, જો ફેર ન પડે તો તમે પાછા આવજો. વ્યક્તિ માની જાય છે. એટલે બિરબલ એને એક જ વસ્તુ કહે છે કે તમારે જ્યારે પણ એ રસ્તેથી પસાર થવાનું હોય તો એક દૂધનું મોટું વાસણ લેવું અને એ વાસણની અંદર છલોછલ દૂધ ભરી દેવું અને એ વાસણને પકડી અને પછી તમારે રસ્તા ઉપર ચાલવું. આવું તમારે સતત કરવું, અઠવાડિયા સુધી કરો અને જો ફેર ન દેખાય તો તમારે મારી પાસે પાછું આવવું. વ્યક્તિ માની ગયો. એને પહેલાં તો વિશ્વાસ થયો ને કે દૂધના વાસણથી શું ફેર પડવાનું. એણે તો પણ માન્યું કે બિરબલ છે બહુ ચતુર છે. એટલે બીજા દિવસથી એણે રસ્તા ઉપર જ્યારે પણ પસાર થવાનું હોય તો એ એક તપેલી લે, એમાં દૂધ છલોછલ ભરે અને હાથમાં પકડે અને બિરબલે કહ્યું તો એમ દૂધનું ટીપું પણ નીચે ઢોળાય નહીં એવી રીતે ધ્યાનથી એણે ચાલીને જવાનું છે. હવે ધીરે ધીરે જ્યારે દૂધની તપેલી લઈને ધ્યાનથી લઈને જાય છે તો બધું જ ધ્યાન ક્યાં લાગ્યું છે? માત્ર એ દૂધની તપેલીમાં, કે દૂધમાંથી એ તપેલીમાંથી દૂધ નીચે ના ઢોળાય. બધું જ ધ્યાન, 90% ધ્યાન એમાં અને 10% ધ્યાન ક્યાં રહ્યું? વાતોમાં. એટલે કે લોકોની જે વાતો જે નિંદા છે સંભળાતી બંધ થઈ ગઈ. એનું મન ક્યાં પરોવાયું? એ દૂધમાં પરોવાયું અને અઠવાડિયામાં તો એના મનને શાંતિ થઈ ગઈ. કેમ? કારણ કે એ નિંદા કાને ગઈ જ નહીં તો એના વિચાર ક્યાંથી આવે? મતલબ આ ઉદાહરણનું માત્ર કહેવાનું એટલો જ ભાવાર્થ છે કે અહીંયા કહ્યું ને કે લૌકિક વ્યવહાર છોડી સદા પ્રભુના ચરણનું ધ્યાન ધરવા લાગ્યા. એટલે કે જો તમે લૌકિક છોડો છો તો એ બધા કહેવાના જ, પણ જો તમારું ધ્યાન એ પ્રભુના ચરણમાં હશે ને તો તમને કશું જ નહીં સંભળાય. પણ તમારું કેન્દ્રીકરણ ક્યાં હોવું જોઈએ? માત્ર પ્રભુના ચરણમાં, એની ભગવદ ગુષ્ટની અંદર. જો તમે એમાં જ પોતાનું ધ્યાન ધરશો ને તો તમને આજુબાજુનું કંઈ જ નહીં સંભળાય. સેવામાં પણ એવું છે. જ્યારે પણ તમે સેવામાં પહોંચો ને, જો પ્રભુના સાથે તમને હૃદયમાં એમ હશે કે ના પ્રભુ સામે બિરાજે છે, હું એના શૃંગાર કરું છું, તો આજુબાજુના વિચાર તમને નહીં આવે. તમને એ વિચાર નહીં આવે કે મારે આના પછી શું કરવાનું છે, કે બહારનું કંઈ જ નહીં સંભળાય. બહાર દુનિયાવી લોકો શું કહે છે એ તમારા ધ્યાનમાં નહીં પડે. પણ એના માટેનું પહેલું જ કારણ એ છે કે તમને શું હોવું જોઈએ? માત્ર એક કેન્દ્રીકરણ હોવું જોઈએ. એટલે કે લૌકિક છોડો, પણ એની માટે પહેલાં, એટલે કે તમે કંઈ પણ છોડો છો પ્રભુ માટે તો હૃદયમાં એવો ભાવ ન હોવો જોઈએ કે મેં તો પ્રભુ માટે છોડ્યું છે. એવો ભાવ ન હોવો જોઈએ. ભાવ તો એવો હોવો જોઈએ કે હું વૈષ્ણવ છું ને આ મારા ઘરનો સિદ્ધાંત છે માટે મેં છોડ્યું છે. પ્રભુ માટે આપણે કશું નથી કરતા. આપણે તો સર્વ આપણા માટે જ કરીએ છીએ. એટલે અહીંયા આ જે ભગવદી જે છે એ પણ આપણને એ જ શીખવાડે છે મોહનદાસ ને જશોદાબાઈ, કે એમણે લૌકિક વ્યવહાર છોડ્યો, પણ ક્યારે છોડ્યો? કે જ્યારે પ્રભુના ચિત્તનું, પ્રભુ પોતાના હૃદયની અંદર એ ચિત્તમાં સદાય પ્રભુના ચરણનો નિવાસ થયો, એ ચરણારવિંદનું ધ્યાન થવા લાગ્યું. પછી આપોઆપ એ લૌકિક વ્યવહાર છૂટી ગયો. પછી લૌકિક લાજ એમને નડતી નહીં. પછી 14 જ્યારે પણ 14 ખેલ મંડપ હોય તો ત્યાં પોતે દેહ રહી ત્યાં સુધી ત્યાં દર્શન કરવા લાગે. લૌકિક બધું જ છોડી ગયું. હવે તો કયા પ્રસંગો ઉજવવાના? માત્ર મંડપ અને માંડવાને મનોરથ ઉજવવાના, બીજું કાંઈ જ ઉજવવાનું નહીં. એ જ તહેવારને એ જ પ્રસંગ, ઘરે સેવા બિરાજે, ઉત્સવ બધા એ કરવા અને 14 જ્યાં પણ મંડપ મનોરથ હોય ત્યાં ખેલ માંડવા ત્યાં જઈને કરવા અને પ્રભુના દર્શન કરવા. અને એટલા માટે પ્રભુએ એમની જે ટેક હતી ત્યાં દેહ રહી ત્યાં સુધી એમણે પાડી.
આવા એ બંને ભગવદી છે. ત્યાં પોતાના સેવ્ય સ્વરૂપને સાથે લઈને જ જતા, એટલે કે પોતાના ઘરે બંટાજી ભરીને નહીં, પ્રભુને દુઃખ પહોંચે એમ નહીં, પ્રભુને પોતાના સાથે લઈને સેવ્ય સ્વરૂપને સાથે પધરાવી જતા અને ત્યાં ખેલ મંડપમાં આનંદ કરતા, પણ પ્રભુની સેવા પણ હૃદયથી કરતા. એવા કૃપાપાત્ર આ બંને ભગવદી છે, મોહનદાસ અને જશોદાબાઈ. અને અહીંયા એમનો પ્રસંગ પણ પૂર્ણ થાય છે. અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ.